ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં હું લઈને આવી છું તમારા માટે ઓપોઝિટ વર્ડ્સ. ઓપોઝિટ વર્ડ્સ મતલબ કે વિરુદ્ધાર્થી શબ્દો જે એકબીજાના વિરોધમાં હોય એવા શબ્દો. એક બીજી વસ્તુ પણ કહીશ કે જે રીતે મેં ડ્રો કર્યું છે, ધારો કે સ્કૂલમાં જે નાના બાળકો ભણતા હોય એમના માટે જ છે. સ્કૂલમાં જે ભણતા હોય તો સ્કૂલમાં જ્યારે પ્રોજેક્ટ બનાવવાના આવે છે તો ચાર્ટ પેપર પર તમે આ રીતે ડ્રો કરીને બનાવો જ્યારે ઓપોઝિટ વર્ડ્સ, તો એક સુંદર પ્રોજેક્ટ તૈયાર થઈ શકે છે. બરાબર છે? તો ચાલો શીખીએ આપણે આજના ઓપોઝિટ વર્ડ્સ. તો ઓપોઝિટ વર્ડ્સમાં સૌથી પહેલું શું છે? ઇન અને આઉટ. ઇન મતલબ કે અંદર, આઉટ મતલબ કે બહાર. ઓકે. બીજું છે લેફ્ટ અને રાઈટ. લેફ્ટ એટલે કે ડાબી બાજુ, રાઈટ એટલે જમણી બાજુ. પછી છે વેટ અને ડ્રાય. વેટ એટલે ભીનું અને ડ્રાય એટલે સુકાઈ ગયેલું. બરાબર છે? આ થયા ઓપોઝિટ વર્ડ્સ. ઓકે. ઓપોઝિટ મતલબ કે વિરોધાર્થી શબ્દો, એકબીજાથી બંને જુદા હોય, અલગ હોય એવા. પછી છે હોટ અને કોલ્ડ. હોટ એટલે શું થશે? ગરમ, અને કોલ્ડ એટલે ઠંડુ. પછી છે હેપી અને સેડ. મતલબ કે હેપી એટલે એકદમ ખુશ અને સેડ એટલે ઉદાસ. પછી છે બ્લેક અને વ્હાઈટ. બ્લેક એટલે કાળું, વ્હાઈટ એટલે સફેદ. બંને એકદમ ઓપોઝિટ કલર્સ છે. બ્લેક અને વ્હાઈટ ક્યારે સેમ ના થઈ શકે. પછી છે સ્ટોપ અને ગો. સ્ટોપ એટલે રોકાઈ જવું, ગો એટલે જવું. સ્ટોપ એટલે શું થશે? રોકાઈ જવું, ત્યાંના ત્યાં સ્ટોપ થઈ જવું. ગો એટલે કે આગળ વધવું. નેક્સ્ટ છે લાઇટ અને ડાર્ક. લાઇટ એટલે ખૂબ પ્રકાશ, લાઇટ એટલે કે અજવાળું, અને ડાર્ક એટલે અંધારું. તો બાળ મિત્રો, આજના વર્ડ્સમાં ખબર પડી કે ઓપોઝિટ વર્ડ્સ છે, બંને એકબીજાના વિરોધમાં હોય. ફરીથી કહું છું કે સ્કૂલનો જ્યારે નાના બાળકોને પ્રોજેક્ટ બનાવવાનો હોય તો તમે ચાર્ટ પેપર છે, કાર્ડબોર્ડ છે, આની ઉપર આ રીતનું ડ્રોઈંગ કરીને તમે આ રીતના ઓપોઝિટ વર્ડ્સ બતાવી શકો છો. તો તમારો પ્રોજેક્ટ ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ શકે છે. અને આના સિવાય જો તમને કોઈ બીજા ઓપોઝિટ વર્ડ્સ આવડતા હોય તો કમેન્ટમાં જરૂરથી બતાવજો. આપણે નેક્સ્ટ વિડીયો બનાવવો હોય તો એનો નેક્સ્ટ વિડીયો પણ બનાવીશું. અને મારી ચેનલમાં આજના વિડીયોમાં જે બાળ મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ રીતના નવા વિડીયોઝ જોવા જરૂરથી મળશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.